મોંઘવારી ક્યાં છે? કોને મોંઘવારી નડે છે? ગરીબ અને મધ્યમ વર્ગો ને અમીરોને ત્યાં તો જુઓ તમે રૂપિયાના ઢગલા છે, ઢગલા. માયાભાઈને મળી, ગોપાલ સાધુને મળી, એ જગા ભાઈને મળી, માયાભાઈને મળી, ભલે રે માતા ભગુડાના ટીપેરે મળી, એ મારા ધાન દાન બસરાડી મોગલ મોગલ મળી બાપ, મોગલ મળી બાપ, મોગલ મળી બાપ. સરકારી તાઇફા જે આ કરે છે એ બંધ કરવા એને કહી, જો કે આપણે તો વધારે કાંઈ ન કહી શકીએ. મારી સાથે નો કરવાના કામ કરી રહી રાતે, પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો. કાકાએ જે રીતે મોંઘવારીની વાત કરી છે એ મુજબ ડાયરામાં ક્યાંય મોંઘવારી હોય એવું લાગતું નથી. રૂપિયાના કોથળે કોથળા જ છે. મોજે મોજ કરો, મોજે મોજ કરો. આપણે તો કઈ એવું બધું ચોખ્ખું કહેવાય નહીં, બરાબર છે. પણ જે રીતે મોંઘવારી વધી છે, પણ થોડું ઘણું મધ્યમ વર્ગનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને મધ્યમ વર્ગ આમાં પીસાઈ રહ્યો છે. આપણે તો નાના મોટી વાત ન કરાય ભાઈ. એમ કરીને હસતા હસતા જે કાકાએ મોંઘવારી વિશેનો જયારે સવાલ પત્રકારે પૂછ્યો ત્યારે કેટલું એને સરસ રીતે કહી દીધું છે, અને પાછું બધું કહી દીધું છે. કાકા જે વાયરલ થઈ ગયા છે, કાકાએ શું કીધું સારી ભાષામાં એ જ સાંભળો પેલા. મારું નામ છે નીતેશભાઈ જીણાભાઈ પારખિયા, હું બિઝનેસમેન છું. સરકારને એક અપીલ છે મોદી સાહેબને કે ભાવ સ્થિર રાખો, રોજગાર નથી, ઇન્ડસ્ટ્રી ઝોન બંધ પડ્યો છે, કામ ધંધા કાંઈ નથી. મધ્યમ વર્ગને અત્યારે બહુ તકલીફ છે, ખાવાના ફાફા પડે છે. અને સરકારી તાઇફા જે આ કરે છે એ બંધ કરવા એને કહી, જો કે આપણે તો વધારે કાંઈ ન કહી શકીએ. જો કેટલું સરસ રીતે એમણે કહી દીધું છે કે ભાઈ મોંઘવારી છે, બધું બંધ થઈ ગયું છે, હું બિઝનેસમેન છું. સાંભળો તો કઈ રીતે કે છે, હું બિઝનેસમેન છું. હું બિઝનેસમેન છું. જો તમે બિઝનેસમેન છું અને પાછા જે મુશ્કેલી પડે છે અને ઘરના બે છેડા ભેગા થતા નથી સહિતની અનેક વાતો જે મોંઘવારીની એમણે એકદમ ટૂંકા પેલામાં કહી દીધી. એ ખરેખર જે છે કાકા એ હસતા હસતા જેને કહી શકાય ને કે કોથળામાં પાનસરી નાખીને બહુ સારી રીતે ફટકાર્યા છે. બીજો મુદ્દો છે રાજકોટ ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ એવા ઇમરાન રાઉમાએ જે રીતે એક મહિલાને ભયાનક ત્રાસ આપીને એનું શોષણ કર્યું અને એમની દીકરીને પણ ડપલા કર્યા જેવી ગંભીર બાબત સામે આવી છે. મારી ઢીંગલીની સામે મારી સાથે નો કરવાના કામ કરે વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ. અને એનાથી રાજકોટની અંદર હાહાકાર મચી ગયો છે. બીજો મુદ્દો છે કે ડિમોલેશન જે છે રાજકોટ કોર્પોરેશને શરૂ કર્યું, એમાં ધાર્મિક સ્થાનનું જે ડિમોલેશન કરવામાં આવ્યું છે એની સામે આમ તો રોષ અત્યારે વ્યાપી ગયો છે. અને જે કાંઈ વિકાસના કામોમાં અડચણરૂપ બાબતોની વાત કરીને જે ડિમોલેશન કર્યું છે એમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી છે. હિન્દુ સંગઠનોએ પણ પ્રતિક્રિયા જાહેર કરી છે. અને ડાયરાની તો મોજ જ હોય. માયાભાઈને મળી, ગોપાલ સાધુને મળી, જે રીતે કોથળા ભરી ભરીને રૂપિયા જે રીતે ગોપાલ સાધુ અને જિગ્નેશ કવિરાજ જેવા કલાકારો ઉપર જે છે એક ડાયરામાં ઉડાડવામાં આવ્યા, એ ખરેખર આ કાકાએ જે રીતે મોંઘવારીની વાત કરી છે એ મુજબ ડાયરામાં ક્યાંય મોંઘવારી હોય એવું લાગતું નથી. રૂપિયાના કોથળે કોથળા જ છે. મોજે મોજ કરો. નમસ્કાર, હું છું કુમાર અને આપ જોઈ રહ્યા છો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ, જેમાં આપણે સમાચારોનું એનાલિસિસ કરીએ છીએ કે આ સમાચારો આમ બન્યા કેવી રીતે. જો આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. સમાચારોના પ્રવાહમાં આગળ વધીએ મુજબ જે રીતે ગઈકાલે અમૂલ દૂધના અને છાશ દહીંના ભાવમાં જે રીતે વધારો આપવામાં આવ્યો અને પ્રજા એક પરેશાનીમાં મુકાઈ ગઈ, મહિલાઓએ પણ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી, ત્યાં મધરાતે નવો એક પરિપત્ર આવ્યો કે ભાઈ ડીઝલ પેટ્રોલના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જનતા પ્રજાની પીડા જે છે એ કેટલી ઊંડી છે અને પોતાનું વક્તવ્ય આપતા પહેલા પણ કેટલી સાવચેતી રાખે છે. આજે જ્યારે
પત્રકારે આ બાબતે લોકોના મંતવ્યો જાણવા પ્રયત્ન કર્યા ત્યારે એક કાકાએ કેટલી સરસ રીતે જે છે એ પોતાની વ્યથા હસતા હસતા કહી છે, સાંભળો. સરકારી તાઇફા જે આ કરે છે એ બંધ કરવા એની કઈ, જોકે આપણે તો વધારે કાંઈ ન કહી શકીએ. શું નામ કાકા તમારું? મારું નામ છે નિતેશભાઈ જીણાભાઈ ફારખિયા. હું બિઝનેસમેન છું. ભાઈ, શું કહેશો? અત્યારે પેટ્રોલમાં 2 રૂપિયા, ડીઝલમાં 3 રૂપિયા ભાવ વધારો છે. શું લાગે છે સરકારને શું કરશો? સરકારને એક અપીલ છે મોદી સાહેબને કે ભાવ સ્થિર રાખો, રોજગાર નથી, ઇન્ડસ્ટ્રી ઝોન બંધ પડ્યો છે, કામ ધંધા કાંઈ નથી. મધ્યમ વર્ગને અત્યારે બહુ તકલીફ છે, ખાવાના ફાફા પડે છે, ફેક્ટરી નાના લઘુ ઉદ્યોગ અત્યારે બંધ થવાની અણી ઉપર છે. મોદી સરકારને કે જે યુદ્ધ હાલતું હોય જે હાલતું હોય, પણ તમારે ગમે એમ કરીને સરકારી જે કોઈ પણ હોય એની સહાય કંપનીને આપો અને આ ભાવ સ્થિર રાખો પેટ્રોલ ડીઝલના. અને પેટ્રોલ ડીઝલનો ભાવ વધશે શું થાય પરિસ્થિતિ, મધ્યમ વર્ગની પરિસ્થિતિ શું થાય સાહેબને કહી. અને સરકારી તાઇફા જે આ કરે છે એ બંધ કરવા એની કહી, જોકે આપણે તો વધારે કાંઈ ન કહી શકીએ. મોદી સરકારની જે ભાવ વધારો કોઈ પણ ભલે દૂધમાં XYZ જેમાં વધે એમાં ભાવ વધે છે, તો એની પરિસ્થિતિ શું થાય, આમ પ્રજા ઉપર શું એનો અસર પડે એમ. સંજયભાઈ. સંજયભાઈ, શું કહેશો? પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયા અને 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ બાબતને કઈ રીતે જુઓ છો? મધ્યમ વર્ગની કેવી અસર થશે? મધ્યમ વર્ગ પર તો જોરદાર અસર થશે, કારણ કે અત્યારે એકદમ મોંઘવારી ચાલુ છે, બરોબર. પછી આપણે આ દૂધ છે, ગેસ છે, બધામાં વધારો થયો. આ પબ્લિકને કમર એક તો ધંધા કેવું કાંઈ છે નહીં બહુ. જો બીજા એક કાકા પણ કહી રહ્યા છે કે ભાઈ હવે આમાં 2 છેડા ભેગા કેવી રીતે કરવા. જે આખો મુદ્દો છે કે ભાઈ હવે નાની નાની બાબતો ઘરમાં ગ્રહસ્થી ચલાવવા માટે જરૂર છે, એમાં 2-5 રૂપિયા જે વધે છે એનાથી દર મહિનાના ખર્ચમાં વધે છે. દર મહિનાનો ખર્ચ વધવાથી જે કાંઈ નાના અને મધ્યમ વર્ગના લોકો છે એનું જીવન ધોરણ નીચે જાય છે. રાજકોટ પોલીસ તંત્ર માટે જે રીતે કહી શકાય કે એક હેડ કોન્સ્ટેબલ કક્ષાના વ્યક્તિએ જે રીતે એક મહિલાને જે રીતે વિડીયો બનાવીને અને એમનું શોષણ કર્યું છે, એમને ત્રાસ આપ્યો છે, એમને યાતના આપી છે, એ યાતનાથી રાજકોટની અંદર ફિટકારની લાગણી વ્યક્ત થઈ રહી છે. આજે એ મહિલાએ પ્રેસ સમક્ષ આવીને જે રીતે પોતાની વ્યથા વ્યક્ત કરી છે, પાષાણના પણ હૃદય પીગળી જાય એવો અમાનુષી ત્રાસ એમણે સહન કર્યો છે. સાંભળો. શરીફ ઇમરાન હબીબભાઈ રાવમાં અમારા જૂના પાડોશી હતા અને મારું પેલા તો ટોક કાઢી નાખ્યું, એટલે હું કાંઈ કરી ન શકું. મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી. પછી મેં ટ્રાય કરી મને બચાવવાની, એનું ફાટેલું ટી-શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું. ત્યારે એ ટી-શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો. પછી મારી સાથે ન કરવાના કામ કરી રહી રાતે. પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો. જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય. મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ. નો હોય એવી ધમકી આપી આપીને અવારનવાર. તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ. પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસ નું કાંઈ ન બગાડી લે. તારે આ મહિલાને જે રીતે હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાવમાં એમને મારી નાખવાની, એમની ઉપર દબાણ જે રીતે કરતો હતો, એમની દીકરીની સામે પણ જે રીતે અર્ધનગ્ન હાલતમાં એ અડપલા કરતો હતો, પછી એમને જુનાગઢ રિસોર્ટમાં બોલાવીને પણ જે રીતે એમને મારકૂટ કરી, ધર્મ પરિવર્તન સહિતની ઘણી બધી વાતો એ બેને કરી છે. ત્યારે VHP અને બજરંગ દળે એમને જે સધિયારો આપ્યો છે અને એમની ફરિયાદો જે છે એ રાજકોટ CP ને મળીને કરી અને DCP ક્રાઇમ જગદીશ બાંગરવાએ ઊંડો રસ લઈને આ મહિલાનું દુઃખ સમજીને, દર્દ સમજીને જે રીતે પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે તાબડતોબ ગુનો દાખલ કરાવી અને એમની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ આ એક જેને કહી શકાય કે બહુ ગંભીર બાબત જે છે એ આજના દિવસે રાજકોટ શહેરમાં બની છે.
ત્રીજો મુદ્દો છે જંગલેશ્વરમાં જે રીતે ડિમોલેશન કરવામાં આવ્યું. હવે રાજકોટ શહેરની અંદર મવડી વિસ્તારની અંદર જે કાંઈ નાના મોટા મંદિરો ધાર્મિક સ્થાનો હતા, મધરાતે રાજકોટ મહાનગરપાલિકાનો કાફલો જે રીતે ત્રાટક્યો અને આસ્થાના પ્રતીક જેવા આ નાના મોટા જે ધાર્મિક સ્થાનો હતા એ દબાણ જે રીતે હટાવ્યું છે અને એની સામે જે પ્રજાજનોએ રોષ વ્યક્ત કર્યો છે, ત્યારે વિકાસ આસ્થાની સાથે ટકરાઈ રહ્યો છે એવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. કે મધરાત્રિના સમયે છે તે જોઈ શકાય છે કે 1:30 વાગ્યાના જેવા સમય દરમિયાન છે તે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. અનેક લોકોમાં આસ્થામાં સહેજ ન પહોંચે તે રીતની આ કામગીરી છે તે કરવામાં આવી છે, કારણ કે જે મંદિરો છે એ લોકોમાં આસ્થાને સદાનું કેન્દ્ર હોય છે. આજરોજ મવડી મેઇન રોડ ઉપર જે શાક માર્કેટમાં 45 થી 55 વર્ષ જૂનું હનુમાન દાદાનું મંદિર છે, આસ્થાનું કેન્દ્ર છે અમારા મવડી રોડ ઉપરનું. આ અમને 2 નોટિસમાં આ લોકોએ ડિમોલેશનનું એવું કહી ગયા છે. આજે 5 વાગે નોટિસ આવી છે અને સાંજે 1 વાગે કે ડિમોલેશન અમે કરશે. અમારું કહેવાનું એવું છે કે 5 નોટિસ બજાવ્યા પછી તમે ડિમોલેશન કરી શકો. પ્લસ આ જ જગ્યાએથી 500 મીટર આગળ એને દરગાહ રોડ વચારે છે, એ દરગાહની નોટિસ તો આપેલી નથી એ લોકોએ. અમે એ લોકોને એવું એક જ અમારી માંગ છે કે તમે ન્યાય આપો તો બંને સમાજને હરખો ન્યાય આપો, એકને અન્યાય આ થાય છે અમારા હિન્દુ. જો વિકાસ થવો જોઈએ અને જે કાંઈ આસ્થાના પ્રતીકો છે, આપણી વિરાસત છે અને જેમાં લોકોની ભાવ મોટી સંખ્યામાં જોડાયેલો છે, ત્યારે આ બાબતે થોડુંક મધ્યમ માર્ગીય વલણ જે અખત્યાર કરવું જોઈએ. આ માટે વીએચપી અને બજરંગ દળ જેવા ધાર્મિક સંગઠનોએ પણ બહુ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. હવે છેલ્લે ડાયરાની મોજ. ડાયરો આમ તો એવું કહી શકાય છે કે ભાઈ જ્યાં પોતાનું મન મૂકી દો, તમે પોતે સ્વમાંથી મુક્ત થઈ જાઓ, સ્વમાં ખોવાઈ જાઓ. આ બધી વચ્ચેનું જે અંતર છે અને જ્યાં ફક્ત મોજે મોજ હોય એવા ડાયરાની અંદર જે રીતે જિગ્નેશ કવિરાજ ઉપર રૂપિયાના ઢગલા કરી દીધા, બીજા તરત કલાકાર એવા ગોપાલ સાધુ ઉપર માયાભાઈ આહિરે જે રીતે ફક્ત ને ફક્ત ખાલી મોઢું જ બહાર દેખાય છે એટલી હદે રૂપિયાના ઢગલા કરીને એમને ઢાંકી દીધા. ત્યારે ડાયરાની આ મોજમાં આવી રીતે નોટોના ઢગલા છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભાઈ મોંઘવારી ક્યાં છે? કોને મોંઘવારી નડે છે? ગરીબ અને મધ્યમ વર્ગોને, અમીરોને ત્યાં તો જુઓ તમે રૂપિયાના ઢગલા છે, ઢગલા. જો આ વિડીયો. માયાભાઈ ને મળી ગોપાલ સાધુ ને મળી એ જગા ભાઈ ને મળી માયાભાઈ ને મળી ભલે રે માતા ભગુડાના ટીવે રે મળી એ મારા દાન દાન મસરાડી મોગલ મોગલ મળી બાપ મોગલ મળી બાપ મોગલ મળી બાપ. સમાજની અંદર બે અલગ અલગ જે પાસાઓ જોવા મળ્યા છે. એક બાજુ ભાવ વધારો, મોંઘવારીનો ડામ પ્રજા ઉપર છે અને પ્રજા ત્રસ્ત છે, ત્યારે બીજી તરફ એમના આસ્થાના પ્રતીકો ઉપર પણ જે રીતે આજે ડિમોલેશનના નામે કરવામાં આવ્યું છે અને જે રીતે ડાયરાની અંદર મોજે મોજ છે, ત્યારે પ્રશ્ન એ થાય કે આ બધી સ્થિતિ પરિસ્થિતિની અંદર જીવતા શીખવું પડશે. આપણે આશા રાખીએ કે બધા આવી રીતે જ જે છે એ આનંદ જ લેતા રહેશે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને આજે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.